હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ, મિશન જય ભીમ એન્ડ સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ. હાલ પહેલા તો હું આપને એક વિડીયો બતાવી રહ્યો છું. એક આપ વિડીયો જોવો જે બાપુ શું શબ્દો બોલી રહ્યા છે, આપ સાંભળો પહેલા. પણ અત્યારે કોઈ પણ પૂછે એટલે કહેવાનું પહેલા હું હિન્દુ છું ને પછી હું દલિત છું, પહેલા હું હિન્દુ છું ને પછી હું આહિર છું, પહેલા હું હિન્દુ છું ને પછી હું બ્રાહ્મણ છું, પહેલા હું હિન્દુ છું, હું પહેલા સનાતની છું અને પછી બીજા બધા વાડા છે. આપણે ચારે ચાર ભાઈઓ છે એટલું યાદ રાખવું. આપણે ભાઈઓ તો છીએ જ, આપણો બાપ ભગવાન છે, એટલા માટે આપણે બધાએ યાદ રાખવાની વાતો છે. આ બધી આ તો બધી ઘર આપે બાપુએ બોલેલા શબ્દો ખૂબ સારી રીતે સાંભળ્યા. તો બાપુ એ કોઈ એક સમૂહ લગ્નની અંદર આ બાપુ છે, હું નથી ઓળખતો. બાપુએ ભગવો પહેરેલો છે, ત્યાગનું પ્રતીક છે. પણ બાપુએ જે શબ્દો કીધા છે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે. બાપુ બોલે છે કે આપ કોઈ પણ જગ્યાએ જાઓ પહેલા એવું કહેજો કે પહેલા હું હિન્દુ છું પછી હું દલિત છું. આપ કોઈ પણ જગ્યાએ જાઓ એવું કહેજો કે પહેલા હું હિન્દુ છું પછી હું આહિર છું. આપ કોઈ પણ જગ્યાએ જાઓ પહેલા હું હિન્દુ છું પછી બધી જ્ઞાતિઓ છું. આપ કોઈ પણ જગ્યાએ જાઓ પહેલા હિન્દુ કહેજો. બાપુ આપના પર, આપની આ વાત પર ખૂબ મને ગર્વ થાય છે. હું આનંદ અને એની લાગણી અનુભવી રહ્યો છું. પણ સાથે સાથે આ વિડીયો આપ સુધી પહોંચે એવી કોશિશ બધા લોકોને કહીશ કે આ વિડીયો મારો આપ સુધી પહોંચાડવાની કોશિશ કરજો. બાપુ આ વાત સત્ય છે. આપણે એવું પણ કીધું કે આપણે ચારે ચાર ભાઈઓ છીએ, આપણા બાપ ભગવાન છે. તો બાપુ વર્ણ વ્યવસ્થાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને વર્ણ વ્યવસ્થાની બહાર પણ આ વર્ગને રાખેલો છે. એટલે અમારે કેવી રીતે કેવું? બીજા નંબરમાં કોઈ પણ શહેર હોય, કોઈ પણ ગામ હોય, કોઈ પણ મહોલ્લો હોય, એ મહોલ્લાની અંદર જઈ અને મારે મકાન લેવું છે તો હું ત્યાં એવું કહું છું કે હું હિન્દુ છું, મારે મકાન લેવું છે, તો મને મકાન નથી આપતા. એ તો એવું પૂછે છે કે તમે પેલા કઈ જાત છો, તમે કેવા છો, અને આ કેવા શબ્દ અમારો પડછાયો છોડતો નથી. આ ભારતભરને જો કોઈ મોટો રોગ લાગેલો હોય, ફક્ત એસસી સમાજ નહીં, ફક્ત દલિત સમાજ નહીં, ભારતની અંદર જેટલી જ્ઞાતિઓ છે એ જાતિઓ બધી એકથી ઊંચા અને એકને નીચા જાતિવાદથી આ દેશ પીડાઈ રહ્યો છે. અને પાછું આપણે કહીએ ગર્વ છે, કહો અમે હિન્દુ છે. હવે હિન્દુ કેવું? તો પછી આ ઝંઝટ બધી કાઢી નાખી અને દરેકની પાછળ આ જાતિવાદ નામનું સિમ્બોલ ન લાગે. આવું જો કાંઈ બાપુ થાય તો ખૂબ કામનું થઈ જાય. અન્યથા તો ખાલી કેવું કે હું હિન્દુ છું પછી હું દલિત છું, એટલે છેલ્લે તો પાછો હું સૌ ઈનો ઈ જ છું. હું હિન્દુ છું અને પછી હું આ છું એટલે હું સૌ ઈનો ઈ જ છું. એવું કહેવાથી આનાથી કોઈ અમને કે આ દેશને ફાયદો નહીં થાય. અમે કોઈ પણ ફિલ્ડની અંદર જઈએ, કાંઈ પણ કામ કરવું હોય, આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, શૈક્ષણિક રીતે હોય કે ધાર્મિક રીતે હોય, ધાર્મિક સ્થાનોની અંદર પણ ત્યાં પણ અમે એવું કહીએ ને કે અમે હિન્દુ છીએ, તો પણ ભારતના રાષ્ટ્રપતિ, જેમને પ્રથમ સ્થાન આ દેશનું એમ કહેવાય કે પ્રથમ નાગરિક ગણાય, એવા વ્યક્તિઓને પણ હિન્દુઓના મંદિરની અંદર ઘૂસવા નથી દેતા. જે ઘટના પુષ્કરના મંદિરની અંદરથી રામનાથ કોવિંદને બહાર કાઢવામાં આવ્યા, તો શું એ હિન્દુ ન હતા? આવી જ ઘટના બિહારના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી એટલે કે જીતનરામ માઝી હતા, એમની પણ આવી જ ઘટના ઘટેલી હતી. એક મંદિરની અંદરથી બહાર નીકળે ને મંદિરને ધોઈ નાખવામાં આવે. આવી તો અનેક ઘટનાઓ ઘટી છે કે એમાં આવી ઘટનાઓ ઘટી કે ત્યાં હિન્દુ નહીં પણ જાતોના હિસાબે, જ્ઞાતિના હિસાબે અમારી સાથે વ્યવહારો થાય છે. અને આ કોઈ એક જ્ઞાતિ સાથે નથી થતું. યુપીની અંદર અખિલેશ યાદવજી મુખ્યમંત્રી બન્યા પછી 5 વર્ષ એમનું શાસન પૂરું થયું, અને શાસન પૂરું થયા પછી જ્યારે બીજેપીની શાસન આવ્યું અને એ શાસન આવ્યા પછી યોગી આદિત્યનાથે એ સીએમ હાઉસ છે આખું દોહરાવી અને હું શબ્દો બોલ્યા એ પણ આપ સાંભળજો કે અહીંયા અત્યાર સુધી શુદ્ર બેઠો હતો. તો આનો મિનિંગ એ થાય છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અને અમે તો એનાથી પણ પર. એટલે કે આ દેશની અંદર વર્ણના હિસાબે આ દેશ ચાલી રહ્યો છે, જાતિઓના હિસાબે ચાલી રહ્યો છે. અને હિન્દુ કેવી રીતે આમાં અમારે કેવું? એટલે પેલા ગમન્યા જઈએ કેવું કે હું હિન્દુ છું એટલે તમારે સાબિત કરવાનું કે અમારી જાત આ છે, આ વસ્તુ થઈ રહી છે.
તો આ અમને યોગ્ય નથી લાગતું. આના કરતા હું ભારતીય છું, હું પહેલા ભારતીય છું ને આખરી ભારતીય છું. બાપુ જો આવું કઈ થાય તો ખરેખર આ દેશને ખૂબ ફાયદો થાય અને આ દેશની જનતા છે એ સુખી સંપન્ન થાય. આ મારી વેદના હતી. આપનો વિડીયો સાંભળ્યો એટલે મને સારું લાગ્યું હતું, એટલા માટે મારે આપને મારી વાત આપના સુધી પહોંચે અને આપ આગળ કોઈ પણ જગ્યાએ જાઓ તો આપની વાત તો લોકો માને છે. તો બાપુ આટલું કહેજો કે હવે જાત કોઈની જાત પાત નહીં, હરી કેરા દેશમાં. તો આ હરિનો દેશ જો અહીંયા બની જાય તો ખરેખર આ દેશ સુખી સંપન્ન થઈ જાય અને આપ જેવા સંતોના આશીર્વાદ જો ખરેખર આ દેશને લાગુ થઈ જાય તો અમારા જેવો માનવ સમાજ છે, કારણ કે આપ તો ગૃહસ્થ ત્યાગ કરી, તો આ માનવ સમાજ જે દુઃખી થઈ રહ્યો છે એ સુખી થઈ જાય. એટલે માટે બાપુશ્રીને એક નમન કરી અને એક અરજ કરી રહ્યો છું કે આપ આવી કાંઈ હવે પછી જ્યાં જાઓ ત્યાં આ માનવ સમાજને સમજાવવાની કોશિશ કરો કે હું પહેલા પણ ભારતીય છું, આખરી પણ ભારતીય છું, હું પહેલા પણ ઇન્સાન છું અને આખરી પણ ઇન્સાન છું. સત્ય સનાતનનો મતલબ તો બાપુ આપ તો ખૂબ જ્ઞાની વ્યક્તિઓ છો, આપણે તો ત્યાગ કરેલો છે. તો એ જ છો ધમ્મો સનાતનો. સત્ય સનાતન એ જ છે કે સૂર્ય ઉગે એ સત્ય છે, આત્મે એ સત્ય છે, ચંદ્ર ઉગે સત્ય છે, બરાબર છે, હવા પાણી પ્રકાશ આ સત્ય સનાતન છે અને એ દરેક સાથે સમતાનો વ્યવહાર કરે છે. તો માણસ છે, દરેક માણસ છે એ માણસની વિશે માનવતા રહે, આવો સંદેશો આપી દરેક વ્યક્તિ છે એ ભાઈચારાથી જીવે એવી વાત આપ કરશો એવી આશા સાથે આપને ફરીથી જય ભારત, જય સંવિધાન.